કલ્પના કરો કે આજે આપણે ખોદકામ કરીએ અને એક એવું શહેર મળે જે આજથી 5000 વર્ષ પહેલાંનું હોય. એ શહેરના રસ્તાઓ ગ્રીડ પેટર્નમાં હોય, દરેક ઘરમાં પોતાનું બાથરૂમ અને ટોયલેટ હોય અને આખા શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા હોય. તમને લાગશે કે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત છે, પણ આ હકીકત છે. આપણી આજની ચર્ચા માટે જે સ્રોતો મળ્યા છે તે આપણને સિંધુ ખીણની સંસ્કૃતિની આ જ અદ્ભુત દુનિયામાં લઈ જાય છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ લોકો કોણ હતા, આટલી આધુનિક સભ્યતા તેમણે કેવી રીતે બનાવી, અને પછી અચાનક એવું તો શું થયું કે આખી સંસ્કૃતિ ઇતિહાસના પાનામાંથી ગાયબ થઈ ગઈ. આ એક વણુકેલાયેલી ઐતિહાસિક મિસ્ટ્રી છે, અને આજે આપણે તેના પુરાવાઓને જોડીને સાચું ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું. અને આ મિસ્ટ્રીને વધુ રોમાંચક એ વાત બનાવે છે કે આપણી પાસે પુરાવા તો ઘણા છે, તેમના શહેરો, તેમના વાસણો, તેમની મૂર્તિઓ, તેમની મુદ્રાઓ, પણ આપણી પાસે તેમનો અવાજ નથી. મતલબ કે એમની લિપિ? હા, એમની લિપિ આજે પણ એક કોયડો છે. એટલે આપણે પુરાતત્વના જાસૂસની જેમ નાની નાની કડીઓ જોડીને તેમની વાર્તા સમજવી પડશે. દરેક પુરાવો કંઈક કહે છે, પણ ઘણું બધું અનુત્તરિત પણ છોડી જાય છે. તો ચાલો આ જાસૂસીની શરૂઆત કરીએ. આખી વાર્તાની શરૂઆત પણ કોઈ ફિલ્મ જેવી જ છે. વાત છે 1826ની. ચાર્લ્સ મેસન નામનો એક બ્રિટિશ સાહસિક પંજાબના વિસ્તારોમાં ફરી રહ્યો હતો. ત્યારે તેને ઊંચા ટેકરાઓ પર પ્રાચીન ઈંટો અને ખંડેરો દેખાયા. તેણે પોતાના પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો, પણ કોઈએ ખાસ ધ્યાન ના આપ્યું. લોકો એને સિકંદરના સમયનું કોઈ નાનું મોટું નગર માનતા હતા. સાચી વાત છે. લગભગ 100 વર્ષ સુધી આ રહસ્ય દટાયેલું રહ્યું. પછી આવ્યો રેલવેનો જમાનો. અંગ્રેજો કરાચીથી લાહોર સુધી રેલવે લાઇન નાખી રહ્યા હતા. પાટા નાખવા માટે તેમને પથ્થર અને રોડાની જરૂર પડી. ત્યારે ત્યાંના મજૂરોએ નજીકના ટેકરાઓમાંથી ખોદીને હજારો પાકી ઈંટો કાઢી અને રેલવેના પાટા નીચે નાખી દીધી. ઓહ! તેમની ક્યાં ખબર હતી કે તેઓ દુનિયાની સૌથી પ્રાચીન અને વિકસિત સભ્યતાઓમાંથી એકના પુરાવા નષ્ટ કરી રહ્યા હતા. આ તો ઇતિહાસ સાથે થયેલી સૌથી મોટી ટ્રેજેડી જેવું લાગે છે. પણ કદાચ એ જ કારણે દુનિયાનું ધ્યાન આ જગ્યા પર ગયું. બરાબર. જ્યારે પુરાતત્વવિદોને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે વ્યવસ્થિત ખોદકામ શરૂ કરાવ્યું. 1921માં દયારામ સાહનીએ હડપ્પામાં અને 1922માં આર.ડી. બેનર્જીએ મોહેન્જો-દડોમાં ખોદકામ શરૂ કર્યું. અને જે બહાર આવ્યું તેને બધાને ચોંકાવી દીધા. 1924માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડા સર જ્હોન માર્શલે લંડનમાં જાહેરાત કરી કે ભારતમાં એક એવી સભ્યતા મળી છે જે ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેટલી જ જૂની છે. આ જાહેરાત એક ધમાકા જેવી હતી. બિલકુલ. દુનિયાભરના ઇતિહાસકારો ભારત તરફ જોવા લાગ્યા. અને તાજેતરના સંશોધનો તો સૂચવે છે કે આ સભ્યતા ઓછામાં ઓછી 8000 વર્ષ જૂની હોઈ શકે છે. અને આ કોઈ નાની સૂની વસાહત નહોતી. આપણે એના વિસ્તારનો અંદાજ લગાવીએ તો પણ દિમાગ ચક્રાવે ચડી જાય. લગભગ 13 લાખ ચોરસ કિલોમીટર. હા, એટલે કે આજના પાકિસ્તાન, ઉત્તર પશ્ચિમ ભારત અને અફઘાનિસ્તાનના ભાગોને ભેગા કરીએ એનાથી પણ મોટો વિસ્તાર. તે સમયની ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિઓને ભેગી કરીએ તો પણ સિંધુ ખીણની સંસ્કૃતિનો વિસ્તાર મોટો હતો. હા, તેની ભૌગોલિક પહોંચ અકલ્પનીય હતી. ઉત્તરમાં જમ્મુના માંડાથી લઈને દક્ષિણમાં મહારાષ્ટ્રના દાઈમાબાદ સુધી. અને પૂર્વ-પશ્ચિમ? પૂર્વમાં ઉત્તર પ્રદેશના આલમગીરપુરથી લઈને પશ્ચિમમાં પાકિસ્તાન ઈરાનની સરહદ પર આવેલા સુતકાગેન્ડોર સુધી. હડપ્પા, મોહેન્જો-દડો, ધોળાવીરા, લોથલ અને રાખીગઢી જેવા મોટા મહાનગરો તેના મુખ્ય કેન્દ્રો હતા. આટલા વિશાળ વિસ્તારમાં સાંસ્કૃતિક એકરૂપતા જાળવવી, એકસરખું નગર નિયોજન, એકસરખા માપની ઈંટો, એકસરખી મુદ્રાઓ એ તેમની વહીવટી કુશળતાનો સૌથી મોટો પુરાવો છે. અહીંથી વાત ખરેખર રોમાંચક બને છે. ચાલો તેમના શહેરોની અંદર જઈએ. તેમના નગર આયોજન વિશે જે માહિતી સ્ત્રોતોમાં છે તે વાંચીને એવું લાગે કે જાણે કોઈ આધુનિક આર્કિટેક્ટને આખો માસ્ટર પ્લાન બનાવ્યો હોય. રસ્તાઓ સીધા, એકબીજાને કાટખૂણે છેદતા, અને આખા શહેરને ચોરસ કે લંબચોરસ બ્લોકમાં વહેંચતા હતા. મોહેન્જો-દડોના મુખ્ય રસ્તાઓ તો લગભગ 10 મીટર પહોળા હતા, એટલે કે આજના 3 લેન રોડ જેટલા. હા, એ તો કમાલની વાત છે. યાદ રાખજો, આ કાંસ્ય યુગની વાત છે.
એ સમયે જ્યારે લોખંડની શોધ પણ નહોતી થઈ અને મોટાભાગના ઓજારો પથ્થર અને તાંબાના હતા, તે સંદર્ભમાં દરેક ઘરમાં પોતાનું બાથરૂમ હોય, તે ઘરની ગટર મુખ્ય ભૂગર્ભ ગટર સાથે જોડાયેલી હોય અને એ ગટરોને પથ્થરના ઢાંકણાથી ઢાંકેલી હોય, જેથી સફાઈ થઈ શકે. અદ્ભુત. આ તો કોઈ સાયન્સ ફિક્શન જેવું લાગે છે. આ સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રત્યેની તેમની જાગૃતિનો ઉત્તમ નમૂનો છે, જે પછીના હજારો વર્ષો સુધી દુનિયાના ઘણા ભાગોમાં જોવા નહોતી મળી. શહેરોની રચનામાં પણ એક પેટર્ન જોવા મળે છે. સામાન્ય રીતે 2 ભાગ હતા. એક ઊંચાણવાળો વિસ્તાર, જેને ગઢ કે સિટાડેલ કહેવાય છે. અને બીજો નીચાણવાળો રહેણાંક વિસ્તાર, એટલે કે લોઅર ટાઉન. હા, ગઢ કદાચ શાસકો કે જાહેર ઇમારતો માટે હશે, જ્યારે સામાન્ય લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હશે. પણ આપણા ગુજરાતનું ધોળાવીરા તો એમાં પણ અલગ તરી આવે છે. બિલકુલ. ધોળાવીરામાં શહેરના 3 ભાગ હતા, જે પથ્થરની વિશાળ દિવાલોથી સુરક્ષિત હતા. અને ત્યાં જળ વ્યવસ્થાપનનું જે ઉદાહરણ મળ્યું છે તે અજોડ છે. તેમણે વરસાદના પાણીને સંગ્રહ કરવા માટે વિશાળ જળાશયો બનાવ્યા હતા. આ દર્શાવે છે કે તેઓ પર્યાવરણ અને સંસાધનો પ્રત્યે કેટલા સભાન હતા. અને આ બધું બાંધકામ જે વસ્તુથી થયું હતું, ઈંટો, એ પણ એક રહસ્યમય કડી છે. સ્રોતો કહે છે કે તેમની ઈંટો પ્રમાણભૂત માપની હતી, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 4.2.1 હતો. અને વાત ખાલી ઈંટોના ગુણોત્તરની નથી. એ વિચારો કે એ સમયે જ્યારે સંદેશા વ્યવહાર માટે ઘોડા કે બળદગાડા સિવાય કશું નહોતું, ત્યારે જમ્મુથી ગુજરાત સુધી હજારો કિલોમીટરના વિસ્તારમાં દરેક જગ્યાએ એક જ સ્ટેન્ડર્ડનું પાલન કરાવવું એ કેવા પ્રકારની વહીવટી શક્તિ દર્શાવે છે. સાચી વાત છે. આજના જમાનામાં પણ આ કરવું મુશ્કેલ છે. એનો અર્થ એ કે તેમની પાસે માત્ર નિયમો જ નહીં, પણ તેને લાગુ કરાવવાની એક મજબૂત કેન્દ્રીય વ્યવસ્થા પણ હતી. આટલું સુવ્યવસ્થિત શહેર ફક્ત રહેવા માટે તો નહીં હોય. સ્વાભાવિક છે કે લોકો ભેગા મળતા હશે, કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યો કરતા હશે. શું આપણને એવા કોઈ જાહેર સ્થળોના પુરાવા મળ્યા છે? ચોક્કસ. મોહેન્જો-દડોના ગઢ વિસ્તારમાંથી મળેલું વિશાળ સ્નાનાગાર, એટલે કે ગ્રેટ બાથ, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ એટલું વિશાળ હતું કે તમે આજના ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલ સાથે તેની સરખામણી કરી શકો. વાહ! આ કોઈના ઘરનો અંગત સ્નાનકુંડ નહોતો, આખા સમાજ માટેનું એક ભવ્ય નિર્માણ હતું. તેની રચના પણ અદ્ભુત છે. પાણી ઝૂમે નહીં તે માટે કુદરતી ટારનું સ્તર લગાવેલું હતું અને કુંડને ભરવા અને ખાલી કરવા માટે પણ વ્યવસ્થા હતી. માનવામાં આવે છે કે તેનો ઉપયોગ ધાર્મિક પ્રસંગોએ સમૂહ સ્નાન માટે થતો હશે. અને અનાજ ભરવા માટેના કોઠારો પણ મળ્યા છે. મોહેન્જો-દડોનો કોઠાર તો ત્યાંની સૌથી મોટી ઇમારત હતી. હડપ્પામાં પણ 6 કોઠારોની 2 લાઈનો મળી છે. આ શું સૂચવે છે? દર્શાવે છે કે તેઓ અનાજનું ઉત્પાદન જરૂરિયાત કરતાં વધુ કરતા હતા અને તેનો વ્યવસ્થિત સંગ્રહ કરતા હતા. શક્ય છે કે શાસકો કરવેરા રૂપે અનાજ એકઠું કરતા હોય અને પછી જરૂર પડીએ લોકોને વહેંચતા હોય અથવા વ્યાપાર માટે તેનો ઉપયોગ કરતા હોય. એટલે એક પ્રકારની ફૂડ બેંક સિસ્ટમ. હા, બિલકુલ. વ્યાપારની વાત આવી છે તો લોથલને કેવી રીતે ભૂલી શકાય? ગુજરાતમાં આવેલું આ સ્થળ, જેનું સ્થાનિક ભાષામાં નામ મૃતકોનો ટેકરો થાય છે, તે તેમનું આંતરરાષ્ટ્રીય પોર્ટ હતું. અહીંથી દુનિયાનું સૌથી પ્રાચીન ગણાતું માનવસર્જિત બંદર એટલે કે ડોકયાર્ડ મળ્યું છે. હા, આ ડોકયાર્ડ એક એન્જિનિયરિંગનો ચમત્કાર છે. તેમણે નદીના પ્રવાહને કાબૂમાં રાખીને જહાજોને લાંગરવા માટે એક સુરક્ષિત જગ્યા બનાવી હતી. લોથલ દ્વારા તેઓ દરિયાઈ માર્ગે મેસોપોટેમિયા એટલે કે આજનું ઇરાક, ઇજિપ્ત અને ઓમાન જેવી દૂરની સંસ્કૃતિઓ સાથે વ્યાપાર કરતા હતા. મેસોપોટેમિયાના રેકોર્ડ્સમાં મેલુહા નામના પ્રદેશનો ઉલ્લેખ છે, જે મોટાભાગના ઇતિહાસકારો માને છે કે સિંધુ ખીણ માટે વપરાતો શબ્દ હતો. તેઓ કઈ વસ્તુઓનો વેપાર કરતા હતા? તેઓ કુશળ કારીગરો હતા. લોથલ અને ચન્હુ-દડો જેવા સ્થળોએ મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી છે. તેઓ કાર્નેલિયન પથ્થરના સુંદર મણકા, ઘરેણાં, તાંબાના ઓજારો, માટીના વાસણો અને કદાચ કપાસની પણ નિકાસ કરતા હતા. અને બદલામાં? બદલામાં તેઓ સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ આયાત કરતા હશે. મેસોપોટેમિયામાંથી હડપ્પીય મુદ્રાઓ મળવી એ આંતરરાષ્ટ્રીય વેપારનો નક્કર પુરાવો છે. આ બધું સાંભળીને એક પ્રશ્ન થાય છે.
આપણે ઇજિપ્તમાં રાજાઓના વિશાળ પિરામિડ જોઈએ છીએ, મેસોપોટેમિયામાં રાજાઓના ભવ્ય મહેલો જોઈએ છીએ, પણ અહીં એવું કંઈ કેમ નથી મળ્યું? આટલી મોટી સભ્યતા પર શાસન કોણ કરતું હતું? કોઈ રાજા? કોઈ પૂજારી? આ જ તો આ સભ્યતાનો સૌથી મોટો કોયડો છે. અહીં કોઈ ભવ્ય મહેલો, મંદિરો કે રાજાઓની કબરો મળી નથી. મોહેન્જો-દડોમાંથી એક પ્રીસ્ટ કિંગ એટલે કે પૂજારી રાજા તરીકે ઓળખાતી પથ્થરની મૂર્તિ મળી છે, પણ તે કોઈ શાસક હતો એના કોઈ નક્કર પુરાવા નથી. શસ્ત્રો પણ બહુ ઓછા મળ્યા છે, જે સૂચવે છે કે તેઓ શાંતિપ્રિય સમાજ હોઈ શકે છે. તો પછી શાસન કેવી રીતે ચાલતું હશે? એક થિયરી એવી છે કે શાસન કોઈ એક રાજાના હાથમાં નહીં, પરંતુ વેપારીઓ કે ઉમરાવોની એક સમિતિના હાથમાં હોઈ શકે છે. તેમનું મુખ્ય ધ્યાન વેપાર અને વાણિજ્ય પર હતું, યુદ્ધ પર નહીં. એટલે એક અલગ જ પ્રકારનું શાસન મોડેલ. હા, જે કદાચ વધુ લોકતાંત્રિક હતું. પણ આ માત્ર એક અનુમાન છે. નક્કર જવાબ તો તેમની લિપિ ઉકેલાય પછી જ મળી શકે. અને હવે આપણે આવીએ છીએ આ મિસ્ટ્રી ફિલ્મના કેન્દ્રબિંદુ પર. સિંધુ લિપિ. હજારો મુદ્રાઓ, માટીના વાસણો અને તામ્રપત્રો પર આ ચિત્રલિપિ જેવા ચિહ્નો મળ્યા છે. લગભગ 400 જેટલા અલગ અલગ ચિહ્નો ઓળખાયા છે. પણ એક સદીની મહેનત પછી પણ દુનિયાનો કોઈ વિદ્વાન તેને વાંચી શક્યો નથી. આ લિપિ ઉકેલવામાં સૌથી મોટો અવરોધ એ છે કે કોઈ દ્વિભાષી લેખ મળ્યો નથી. જેમ કે ઇજિપ્તની હાયરોગ્લિફિક્સ લિપિ ઉકેલવામાં રોઝેટા સ્ટોન મદદરૂપ થયો હતો, જેના પર એક જ લખાણ 3 અલગ અલગ લિપિમાં લખેલું હતું. એટલે એક લિપિની મદદથી બીજી ઉકેલાઈ ગઈ. બરાબર. ગ્રીક ભાષાની જાણકારીના આધારે બાકીની 2 લિપિ ઉકેલાઈ ગઈ. અહીં એવું કંઈ મળ્યું નથી. જે લખાણો મળ્યા છે તે પણ બહુ ટૂંકા છે, મોટાભાગે 4-5 ચિહ્નોના. આ રહસ્ય એટલું મોટું છે કે તમિલનાડુ સરકારે તો એવી જાહેરાત પણ કરી છે કે જે કોઈ આ લિપિને સફળતાપૂર્વક ઉકેલશે તેને $10 લાખ ઇનામ આપવામાં આવશે. પણ કેટલાક વિદેશી ઇતિહાસકારો તો એવો પણ દાવો કરે છે કે આ કોઈ ભાષા જ નથી, માત્ર ધાર્મિક કે રાજકીય પ્રતીકોનું જૂથ છે, જેમ કે ટ્રાફિક સિગ્નલ. જો કે મોટાભાગના ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાનો આ વાત સાથે સહમત નથી. તેઓ માને છે કે તે ચોક્કસપણે એક ભાષા છે. જ્યાં સુધી તે ઉકેલાય નહીં, ત્યાં સુધી સિંધુ ખીણના લોકોનો અવાજ, તેમની વાર્તાઓ, તેમના કાયદાઓ, તેમનો ઇતિહાસ બધું જ મૌન રહેશે. પુરાતત્વ જગતનો સૌથી મોટો વણુકેલાયેલો કેસ છે. બિલકુલ. આ વાત મને સૌથી વધુ નવાઈ પામાડે છે. એક આખું શહેર, એક આખી સંસ્કૃતિ, જ્યાં હજારો લોકો રહેતા હતા, ગાયબ થઈ જાય અને આપણને કારણ પણ પાક્કું ખબર નથી. આ તો કોઈ હોલિવૂડની મિસ્ટ્રી ફિલ્મ જેવું છે. ક્લાઇમેક્સ શું હતો? આટલી વિકસિત સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? આ પ્રશ્ન પર પણ ઇતિહાસકારોમાં મતભેદ છે. કોઈ એક કારણ સર્વસ્વીકૃત નથી. પણ સૌથી પ્રબળ થિયરી આબોહવા પરિવર્તનની છે. પુરાવા દર્શાવે છે કે લગભગ 1900 ઈસવીસન પૂર્વેની આસપાસ આ પ્રદેશમાં ચોમાસું નબળું પડ્યું, વરસાદ ઘટ્યો અને સરસ્વતી, જેને આજે ઘગ્ગર-હાકરા નદી તરીકે ઓળખવામાં આવે છે, તેવી મોટી નદીઓ સુકાઈ ગઈ. અને નદીઓ તો તેમની જીવાદોરી હતી. બિલકુલ. નદી વિના ખેતી પડી ભાંગી, વ્યાપારના જળમાર્ગો બંધ થઈ ગયા, મોટા શહેરોમાં રહેતા હજારો લોકોને પોષવા મુશ્કેલ બન્યા. આના કારણે લોકો ધીમે ધીમે પૂર્વ અને દક્ષિણ તરફ, ગંગાના મેદાનો અને ગુજરાતના ગામડાઓ તરફ સ્થળાંતર કરવા લાગ્યા. શહેરો ખાલી થવા લાગ્યા અને સંસ્કૃતિનું પતન થયું. પણ શું આ એકમાત્ર કારણ હતું? મેં આર્યોના આક્રમણની થિયરી વિશે પણ વાંચ્યું છે. હા, એ એક જૂની થિયરી હતી જેને મોર્ટિમર વ્હીલર જેવા પુરાતત્વવિદોએ આગળ ધપાવી હતી. તેમણે મોહેન્જો-દડોમાંથી મળેલા કેટલાક કંકાલના આધારે કહ્યું કે આર્યોએ આક્રમણ કરીને શહેરનો નાશ કર્યો. પણ એના કોઈ પુરાવા નથી મળ્યા. ના, મોટા પાયે હિંસા કે યુદ્ધના કોઈ નક્કર ચિહ્નો નથી. જે કંકાલ મળ્યા છે તે પણ જુદા જુદા સમયના છે. તેથી મોટાભાગના આધુનિક ઇતિહાસકારો આ થિયરીને નકારે છે. તો શું એવું બની શકે કે આ કોઈ એક કારણ ન હોય, પણ પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ હોય? નદી સુકાઈ ગઈ, એ જ સમયે કદાચ રોગચાળો ફેલાયો હોય, વેપારના રસ્તાઓ બદલાયા હોય અને અંદરોઅંદર સામાજિક વિખવાદ શરૂ થયો હોય, બધું એક સાથે થયું હોય. આ શક્યતા સૌથી વધુ તાર્કિક લાગે છે. કદાચ પર્યાવરણીય ફેરફારો મુખ્ય કારણ હતા,
પણ તેની સાથે વારંવાર આવતા પૂર, ભૂકંપ, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઘટાડો અને આંતરિક સામાજિક રાજકીય અસ્થિરતા જેવા પરિબળો પણ ભળ્યા. આ બધાના સંયુક્ત પ્રભાવ હેઠળ આ મહાન સભ્યતા ધીમે ધીમે વિખેરાઈ ગઈ. તે કોઈ એકાએક થયેલો વિસ્ફોટ નહોતો, પણ એક ધીમું, દર્દનાક પતન હતું. તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ એક અત્યંત સુવિકસિત, સુનિયોજિત અને છતાં રહસ્યના પડદા પાછળ છુપાયેલી સભ્યતા હતી. તેમની એન્જિનિયરિંગ કુશળતા, સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ અને શાંતિપ્રિય સ્વભાવ આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. તેમની પાછળ અનેક પ્રશ્નો છે. તેમનું શાસન કોણ કરતું હતું? તેમની ધાર્મિક માન્યતાઓ શું હતી? તેઓ માતૃદેવી અને પશુપતિ જેવા દેવની પૂજા કરતા હતા એવા સંકેતો મળે છે, પણ શું તેમની કોઈ વ્યવસ્થિત ધર્મ પ્રણાલી હતી? અને સૌથી મોટો પ્રશ્ન, તેમની લિપિમાં શું લખેલું છે? શું તે રાજાઓના આદેશો છે, વેપારના હિસાબો છે, ધાર્મિક મંત્રો છે, કે પછી સામાન્ય લોકોની કવિતાઓ અને વાર્તાઓ? કોને ખબર? આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે. આપણે આજે ટેકનોલોજી અને પ્રગતિની વાતો કરીએ છીએ, પણ હજારો વર્ષ પહેલાં એક સભ્યતા એવી હતી જેણે જાહેર આરોગ્ય, શહેરી આયોજન અને જળ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિ કરી હતી. જો કાલે આપણે તેમની લિપિ ઉકેલી લઈએ, તો શું એ શક્ય છે કે આપણને માત્ર તેમનો ઇતિહાસ જ નહીં, પણ ભવિષ્યમાં ટકી રહેવા માટેના એવા કેટલાક પાઠ પણ શીખવા મળે જે આપણે આજે ભૂલી ગયા છીએ? કદાચ એ લિપિમાં માનવ ઇતિહાસનું કોઈ એવું રહસ્ય છુપાયેલું હોય જે આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે?